નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફર્સ્ટ એઇડ બોક્સ બનાવવાની એક્ટિવિટી યોજવામાં આવી. તબીબની સહાય મળે તે પહેલાં બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને તરત સારવાર મળી રહે તે હેતુથી વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ એઇડ બોક્સ બનાવવાની એક્ટિવિટી યોજવામાં આવેલ, જેમાં હળદર, બેન્ડેજ, રૂ, સેવલોન, અજમા, ગ્લુકોઝ, જરૂરી દવાઓ વગેરે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ આયુર્વેદિક કીટ બનાવવામાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આંતરરાષ્ટ્રીય ફાધર્સ ડે ના અવસર પર લાયન્સ ક્લબ ફેમિના તરફથી પિતા વંદના અંતર્ગત કૈલાસધામ વૃદ્ધાશ્રમના વડીલોને સિનેમામાં લઈ ગયા અને જય માતાજી મૂવી બતાવવામાં આવેલ. વૃદ્ધાશ્રમના 40 જેટલા વડીલોને મૂવી, ગરમ નાસ્તો તથા આઈસ્ક્રીમ ખવડાવીને ફાધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવેલ. વૃદ્ધાશ્રમથી વડીલોને બસ દ્વારા લાવવામાં આવ્યા હતા. આવા સરસ કાર્યક્રમના આયોજન બદલ વડીલો ખૂબ આનંદિત થઈને આશીર્વાદ આપેલ. પ્રમુખ દક્ષાબેન જાદવના નેતૃત્વમાં વર્ષ દરમિયાન ખૂબ સરસ ઉમદા તથા યુનિક સેવા કાર્ય હાથ ધરવામાં આવેલ. તાજેતરમાં જ 11 નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને 151 પાણીની માટલી, અનાજ, કરિયાણું તથા ફૂટ આપવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝોન ચેરમેન ચંદાબેન યાદવ, મંત્રી મિતલબેન રાણાની સાથે ઉપપ્રમુખ અર્ચનાબેન દવે, જાગૃતિબેન વ્યાસ, ભૂમિબેન જોગાણી, કાનનબેન પટેલ તથા ફેમિનાના સભ્યોએ ઉપસ્થિત રહી સહકાર આપેલ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસટી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં બાળકો માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. શાળાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક, પુષ્પ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સરસ્વતી માતાને પ્રાર્થના કરી દીપ પ્રાગટ્યથી શુભ શરૂઆત કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી દ્વારા બાળકોને શુભેચ્છા આપવામાં આવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.